પ્રવીણ પાટણથી બુલેટિનની શરૂઆત કરીએ। જે પોલીસ પર હુમલો થયો હતો અને હુમલા બાદ આરોપીઓનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું એ મામલે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરી। અલ્પેશ ઠાકોરે કહ્યું કે સામાન્ય લોકોને રંજાડનારા લોકો અને વ્યાજનો ધંધો કરનારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ। અલ્પેશ ઠાકોરે પોલીસની કામગીરીની પ્રશંસા પણ કરી અને કેટલીક ત્રુટિઓ રહી ગઈ હોવાની વાત પણ કરી। કહ્યું કે બંને ગ્રુપના જે ગુનેગારો છે તેના વરઘોડા નીકળવા જોઈએ। જિલ્લા પોલીસ વડા સાથેની મુલાકાત બાદ અલ્પેશ ઠાકોરે 23 જાન્યુઆરીએ પાટણમાં યોજાનાર ઠાકોર સમાજનું સંમેલન મોકૂફ રાખ્યું હોવાની પણ જાહેરાત કરી। ત્યારે જે ચોપડે નામાંકિત ગુનેગારો છે, જે વર્ષોથી ગુનાઓ કરે છે, એવા લોકોને ઝેર કરી જ દેવા જોઈએ ને એક કાયદાની ભાષા અને કાયદાનો દંડો એમને બતાવવો જ જોઈએ। પણ જે નિર્દોષ છે, નિર્દોષને જે રીતે મારવામાં આવ્યા, ત્યારે સમાજની લાગણી એવી છે કે ગુનેગારને તમે દંડ કરો એનો કોઈ વાંધો નથી, અને ગુનેગારને જાતિ જોઈને દંડ ના હોય, ગુનેગાર ગુનેગાર હોય। ત્યારે બંને તરફના ગુનેગારો એ કોઈ પણ ગ્રુપના હોય, બધા એના વરઘોડા નીકળે।